નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 135 ભાગ સાંભળ્યા। આજે આપણે 136મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। સૂર્યની 12 કલાઓના નામ આ પ્રમાણે છે: તપિની, તાપિની, ધૂમ્રા, મરીચી, જ્વાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી તથા ક્ષમા। ચંદ્રમાની કળાઓના નામ આ પ્રમાણે છે: અમૃતા, માનદા, પૂષા, તૃષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રકા, ક્રાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા। આ 16 ચંદ્રમાની કળાઓ છે। કળશને 2 વસ્ત્રોથી વીંટોળીને તેમાં સર્વ ઔષધિઓ પધરાવવી, પછી નવરત્ન પધરાવીને પંચ પલ્લવ મૂકવા। ફણસ, આંબો, વડ, પીપળ અને વકુલ, મોલસરી, આ 5 વૃક્ષોના પલ્લવોને અહીં પંચ પલ્લવ કહેશે। મોતી, માણિક્ય, વૈદુર્ય, ગોમેદ, વ્રજ, મૂંગા, વિદુમ, પ્રવાહ, પદ્મરાગ, મરકત તથા નીલમણિ, આ 9 રત્નોને ક્રમશઃ કળશમાં પધરાવીને તેમાં ઈષ્ટ દેવતાનું આવાહન કરવું અને મંત્રવેતા આચાર્યએ વિધિપૂર્વક દેવપૂજાનું કાર્ય સંપન્ન કરીને વસ્ત્રભૂષણોથી વિભૂષિત શિષ્યને વેદી પર બેસાડી અને પ્રોક્ષણીના જળ વડે તેને અભિષેક કરવો। પછી તેના શરીરમાં વિધિપૂર્વક ભૂત શુદ્ધિ વગેરે કરીને ન્યાસ દ્વારા શરીર શુદ્ધ કરવું અને મસ્તકમાં પલ્લવ મંત્રનો ન્યાસ કરીને 108 મૂળ મંત્રો દ્વારા અભિમંત્રિત જળથી પ્રિય શિષ્યનો અભિષેક કરવો। તે સમયે મનમાં મૂળ મંત્રનો જપ કરતા રહેવું। અવશિષ્ટ જળથી આચમન કરીને શિષ્યએ બીજું વસ્ત્ર ધારણ કરવું અને ગુરુને વિધિપૂર્વક પ્રણામ કરીને પવિત્ર થઈને તેમની સામે બેસવું। ત્યાર પછી ગુરુ શિષ્યના મસ્તક પર હાથ મૂકીને જે મંત્રની દીક્ષા આપી હોય તેના 108 વાર જપ કરવા। સમઃ અસ્તુ, શિષ્ય મારા સમાન થાય, આવા ભાવથી શિષ્યને અક્ષરદાન કરે ત્યારે શિષ્યએ ગુરુની પૂજા કરવી। ત્યાર પછી ગુરુ શિષ્યના મસ્તક પર ચંદનયુક્ત હાથ મૂકીને એકાગ્ર ચિત્તે તેના કાનમાં 8 વાર મંત્ર બોલે। આ પ્રમાણે મંત્રનો ઉપદેશ પ્રાપ્ત કરીને શિષ્યએ ગુરુના ચરણોમાં પડી જવું। તે સમયે ગુરુ આ પ્રમાણે કહે: બેટા, ઉઠો, તમે બંધન મુક્ત થઈ ગયા, વિધિપૂર્વક સદાચારી બનો, તમને સદા કીર્તિ, શ્રી, કાંતિ, પુત્ર, આયુ, બળ અને આરોગ્ય પ્રાપ્ત થાવો। ત્યારે શિષ્ય ઉઠીને ગંધ વગેરે દ્વારા ગુરુની પૂજા કરે અને તેમને દક્ષિણા આપે। આ પ્રમાણે ગુરુ મંત્ર મેળવીને શિષ્ય
તે સમયથી જ ગુરુ સેવામાં લાગી જાય. વચ્ચે પોતાના ઈષ્ટદેવનું પૂજન કરે અને તેમને પુષ્પાંજલિ આપીને અગ્નિ નૈવૃત્તિ અને વાગીશકા બૃહસ્પતિનું ક્રમશઃ પૂજન કરે. જ્યારે મધ્યમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરે ત્યારે તેમની ચારે બાજુ ક્રમશઃ ગણેશ, સૂર્ય, દેવી તથા શિવની પૂજા કરે અને જ્યારે મધ્યમાં ભગવાન શંકરની પૂજા કરે તો તેમની પૂર્વાદી દિશાઓમાં ક્રમશઃ સૂર્ય, ગણેશ, દેવી તથા વિષ્ણુનું પૂજન કરે. જ્યારે મધ્યમાં દેવીની પૂજા કરે ત્યારે તેમની ચારે બાજુ શિવ, ગણેશ, સૂર્ય અને વિષ્ણુની પૂજા કરે. જ્યારે મધ્યમાં ગણેશની પૂજા કરે તો તેમની ચારે બાજુ ક્રમશઃ શિવ, દેવી, સૂર્ય અને વિષ્ણુની પૂજા કરે અને જ્યારે મધ્યમાં સૂર્યની પૂજા કરે તો પૂર્વાદી દિશાઓમાં ક્રમશઃ ગણેશ, વિષ્ણુ, દેવી અને શિવની પૂજા કરે. આ પ્રમાણે દરરોજ આદરપૂર્વક પંચદેવની પૂજા કરવી જોઈએ. વિદ્વાન પુરુષે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શૈયા પર બેઠા બેઠા જ પોતાના ગુરુદેવને નમસ્કાર કરવા. ત્યાર પછી પાદુકા મંત્રના 10 વાર જપ અને સમર્પણ કરીને ગુરુદેવને પુનઃ પ્રણામ કરીને તેમનું સ્તવન કરવું. પછી મૂલાધારથી બ્રહ્મરગ્ન સુધી મૂળ વિદ્યાનું ચિંતન કરવું. મૂલાધારથી નિમગ્ન ભાગમાં ગોળાકાર વાયુમંડળ છે. તેમાં વાયુનું બીજ યા સ્થિત છે. તે બીજથી વાયુ પ્રવાહિત થઈ રહ્યો છે. તેનાથી ઉપર અગ્નિનું ત્રિકોણ મંડળ છે. તેમાં જે અગ્નિનું બીજ રકાર છે તેનાથી અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. ઉપર ઉક્ત વાયુ તથા અગ્નિની સાથે મૂળાધારમાં સ્થિત શરીરવાળી કુંડલિકાનું ધ્યાન કરે જે સૂતેલા સર્પ જેવા આકારવાળી છે. તે સ્વયં ભૂલિંગને વીંટળાઈને સૂઈ રહી છે. જોવામાં તે કમળનાળ જેવી લાગે છે. તે અત્યંત પાતળી છે અને તેના અંગોમાંથી કરોડો વિદ્યુતો જેવી પ્રભા પ્રસરી રહી છે. આ પ્રમાણે કુલ કુંડલીનું ધ્યાન કરીને ભાવાત્મક પીછી દ્વારા તેને જગાડીને ઉઠાડે અને સુષુમ્ના નાડીના માર્ગથી ક્રમશઃ 6 ચક્રોનું ભેદન કરનારી તે કુંડલિનીને ગુરુએ બતાવેલી વિધિ અનુસાર વિદ્વાન પુરુષ બ્રહ્મરગ્ન સુધી લઈ જાય અને ત્યાંના અમૃતમાં ડૂબાડીને આત્માનું ચિંતન કરે. જાણે આત્મા તેના પ્રભાપુંજથી વ્યાપ્ત છે. તે નિર્મળ, ચિન્મય તથા દેહ વગેરેથી પર છે. પછી તે કુંડલિનીને પોતાના સ્થાન પર પહોંચાડીને હૃદયમાં ઈષ્ટદેવનું ચિંતન કરે અને માનસિક ઉપચારોથી તેમનું પૂજન કરીને નીચે પ્રમાણે પ્રાર્થના કરે. આદિદેવ, લક્ષ્મીકાંત, વિષ્ણુ, ત્રિલોકોનું ચૈતન્ય તમારું સ્વરૂપ છે. તમારી આજ્ઞાથી જ પ્રાતકાળે ઉઠીને તમારું પ્રિય કાર્ય કરવા માટે હું સંસાર યાત્રાનું અનુસરણ કરીશ. હે બ્રહ્મન, જો ઈષ્ટદેવ કોઈ બીજા હોય તો ઉપરના મંત્રોમાં વિષ્ણુ વગેરે સ્થાનમાં કલ્પના દ્વારા તેના વાચક શબ્દ યા નામનો પ્રયોગ કરી લેવો જોઈએ. ત્યાર પછી
સંપૂર્ણ સિદ્ધિના માટે અજપાજપ નિવેદન કરવા. તો અહીંયા નારદ પુરાણનો 136મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 136મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.